શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી 2/11 રવિવારે સાંજે 5 વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે। મહોત્સવમાં એવું છે કે 5:30 વાગે ડોંગરેજી મહારાજના અન્ન ક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે। એ મંદિર આવશે, મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે, સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે। વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે। તો મારી શામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે। સાંજે 5 વાગે રવિવારે 2/11 એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો, ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી 13, 14 અને પૂર્ણિમા। તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો, આ મેળાની અંદર પણ ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે। તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે, ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। જય શામળિયા। તારીખ આજના દિવસે પત્રકાર સંમેલન, સ્નેહ મિલન સંમેલન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી। અને 2 તારીખે 2/11ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે, જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે બાહેધરી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ।